તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. નમસ્કાર. ખોડલધામ અને સરદારધામ આ બંને સંસ્થાઓ વચ્ચેનો જે વિખવાદ ચાલી રહ્યો છે એમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો એક વિડીયો સામે આવ્યો છે. એમાં એમણે એક ચોંકાવનારી વાત એ કરી છે કે જયંતિ સરધરા જે સરદારધામના ઉપપ્રમુખ છે અને જેમને કારણે વિવાદ ઊભો થયો છે એ જયંતિ સરધરા કોઈકનો હાથો બન્યા છે એવી વાત દિનેશ બાંભણિયાએ વિડીયોમાં કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. હવે હું તમારી સાથે આ સરદારધામ અને ખોડલધામના ઇસ્યુ વિશે વાત કરું એ પહેલાં દિનેશ બાંભણિયાનો જે વિડીયો છે એ પહેલાં તમે એકદમ ધ્યાનથી શાંતિથી સાંભળી લો. જય મા ઉમા ખોડલ. સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું. જય સરદાર, જય પાટીદાર. એક વખત ફરીથી એમનો દિનેશભાઈ બાંભણિયાનો વિડીયો તમે સાંભળો અને એ પછી એક્ઝેક્ટલી દિનેશ બાંભણિયાએ શું કીધું છે અને એ પછી અમે ફોન પર બી વાત કરી છે એ વિગત હું તમારી સાથે શેર કરીશ. જય મા ઉમા ખોડલ. સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું. જય સરદાર, જય પાટીદાર. હવે એમણે જે વિડીયોમાં જે કીધું છે એમાં એવું એમણે વાત કરી કે સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિઓ માટે કામ કરતી સંસ્થાઓને બદનામ કરવાનું અને આ બંને સંસ્થાઓ વચ્ચે વિખવાદ ઊભું કરવાનું અને પાટીદાર અને લેવા કડવા વિશે બેફામ નિવેદનો જે જયંતિ સરધરા આપી રહ્યા છે એ ઘટના જ્યારે બની ત્યારે સમાજના લોકોને એવું લાગતું હતું કે આ એક દુઃખદ ઘટના છે અને બધાની સંવેદના એ ઘટના સાથે હતી કે આવું નહીં થવું જોઈએ. પરંતુ ગઈકાલે જ્યારે આ ઘટના વિશે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વાત એ સામે આવી કે આ એક સુનિયોજિત કાવતરું હતું અને બંને સંસ્થાઓ વચ્ચે વિખવાદ ઊભો થાય અને ગગજી સુતરિયા અને નરેશ પટેલ, ગગજી સુતરિયા સરદારધામના ચેરમેન છે અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે,
એ બંને વચ્ચે કઈ રીતે વિખવાદ ઊભો થાય એના માટે સંસ્થાઓને અંધારામાં રાખીને આ જયંતિ સરધરાએ કોઈકનો હાથો બન્યા છે અને આ બાબતે અમને પૂરેપૂરી માહિતી મળી છે. કયા ફાર્મ હાઉસની અંદર મિટિંગ મળી, એમાં કેટલા લોકો ભેગા થયા હતા, એ બધી જ બાબતો અમે ટૂંક સમયમાં લોકોની સમક્ષ લાવીશું. આ વાત વિડીયોની અંદર દિનેશ બાંભણિયાએ કરી છે. હવે દિનેશ બાંભણિયાની સાથે અમે ફોન ઉપર વાત કરી અને એમણે અમારી સાથે થોડીક વધારે વિગતો પણ અમને આપી. પરંતુ એ પહેલાં આખી ઘટના શું હતી એ હું તમને સંક્ષિપ્તની અંદર સમજાવી દઉં. થોડા દિવસ પહેલાં રાજકોટની અંદર એવું બનેલું કે એક લગ્ન સમારંભની અંદર સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધરા ગયા હતા અને એ વખતે પીઆઈ સંજય પાદરિયા પણ ત્યાં હતા. હવે જયંતિ સરધરાએ જાહેરની અંદર એક એવી વાત કરી કે ખોડલ ધામની અંદર હવે કશું રહ્યું નથી અને હવે જે લોકો રહ્યા છે એ બધા નકામા છે. આવી વાત જયંતિ સરધરાએ કરી. હવે આ વાતથી ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાને ગુસ્સો આવી ગયો અને ત્યાં પહેલાં તો લગ્ન સમારંભની અંદર જ બંને વચ્ચે મારામારી થઈ અને એ પછી જ્યારે જયંતિ સરધરા પ્રસંગમાંથી બહાર આવ્યા તો પીઆઈ સંજય પાદરિયા બહાર એમની રાહ જોઈને ઊભા હતા અને એમની વચ્ચે ફરી મારામારી થઈ અને એવો આરોપ છે કે સંજય પાદરિયાએ એક બંદૂક ઘનથી એમના માથા ઉપર કંઈક માર્યું તો એને કારણે એમને કંઈ ઈજા થઈ. જયંતિ સરધરાએ એ પછી એવો આરોપ લગાવ્યો કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કહેવાથી આ સંજય પાદરિયાએ મારી પર હુમલો કર્યો છે. એ પછી ખોડલધામના જે પ્રવક્તાઓ છે, જે ટ્રસ્ટીઓ છે, એવી સ્પષ્ટતા કરી દીધેલી કે ભાઈ નરેશ પટેલને આ ઘટનાની સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ જે વિખવાદ છે એ હજુ ચાલી જ રહ્યો છે. હવે અમે દિનેશ બાંભણિયાની સાથે જે વાત કરી એમાં એમણે એવું કીધું કે આ જે જયંતિ સરધરા છે એ આગામી દિવસોની અંદર રાજકોટમાં એક સરદાર ધામ બની રહ્યું છે, એના ભૂમિપૂજનના કામમાં પોતે પડેલા છે અને એ પોતે એની આગેવાની લઈ રહ્યા છે. પણ આ ઘટના જ્યારે બની ત્યારે અમે નરેશ પટેલ અને ગગજી સુતરિયા સિવાયના જે પાટીદાર આગેવાનો છે, મુંબઈના, અમેરિકાના, અમદાવાદના, સુરતના, એ બધા આગેવાનો સાથે વાત કરી અને એમણે એવું કીધું કે આપણે એક દિવસ આ બધા ભેગા થઈ અને આનો નિવેડો લાવી દઈએ અને આ જે ઘરની વાત છે એ ઘરમાં રહે એવું બધા જ પાટીદાર અગ્રણીઓનું માનવું છે. બીજું કે પાટીદાર સમાજના લોકોનો ગુસ્સો એટલા માટે જયંતિ સરધરા તરફ વધ્યો છે કારણ કે એમણે ગઈકાલે એવું નિવેદન આપ્યું કે સરદાર ધામના ટ્રસ્ટીઓ રાજકોટના પોલીસ કમિશનરને પીઆઈ સંજય પાદરિયાને બચાવવા માટે ગયા હતા એવી વાત જયંતિ સરધરાએ કરી. મતલબમાં જયંતિ સરધરા હવે ખોડલધામ માટે બી બોલી રહ્યા છે અને સરદાર ધામની વિરુદ્ધમાં બી બોલી રહ્યા છે. એટલે એના માટે હવે સમાજના લોકોને ગુસ્સો છે. પણ આ એક સારી વાત છે કે સમાજના લોકો આનો તાકીદે નિવેડો લાવે કારણ કે આ વિવાદ જેટલો ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં 100 ગણું ઇમ્પોર્ટન્ટ ખોડલધામ અને સરદારધામ જે કામગીરી કરે એનું છે. સરદારધામ જે કામગીરી કરે છે એ બહુ અદ્ભુત કામગીરી છે કે સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગ આપે છે, એમને યુપીએસસી જીપીએસની તૈયારી કરાવે છે. તો બીજી તરફ ખોડલધામ સામાજિકની અનેક પ્રવૃત્તિઓ કરે છે અને રાજકોટની અંદર ખોડલધામનું વિશાળ મંદિર બી છે. ઘણા બધા એવા સામાજિક કામો છે કે જે આ બે સંસ્થાના નેજા હેઠળ ચાલી રહ્યા છે. તો કોઈ એકબીજાના નિવેદનથી આ વાત વણસે અને આગળ વધે એના કરતાં સમાજ આ ઘીના ઠામમાં ઘી ઠારે પાડી દે એ જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.